વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 6 કે જે ચાલી રહ્યું છે એમાં ખૂબ જ અગત્યનું ટોપિક જોઈશું અને આ ટોપિક છે પદાર્થની ગતિ ઉર્જા અને કાર્ય ઉર્જા પ્રમેય. એ ખૂબ અગત્યતા ધરાવે છે. ગતિ ઉર્જા શું છે અને એનું કાર્ય સાથે શું સંબંધ છે અને એ દર્શાવવા માટે આપણે કાર્ય ઉર્જા પ્રમેય આ ટોપિકમાં જોઈએ. સૌથી પહેલા આપણે જોઈએ ગતિ ઉર્જા. તો પહેલા હું એની વ્યાખ્યા આપીશ. વ્યાખ્યા સમજીએ. વ્યાખ્યા શું છે, યાદ કેવી રીતે રાખવું? તો આ જે ગતિ ઉર્જા છે એક પદાર્થ કોઈ બી લઈ લઈએ, ધારો કે ચોક છે આપણી પાસે, એ પદાર્થ છે, ચોક પદાર્થ છે જ. હવે અહીંયા આ પદાર્થ પોતાની સાથે કંઈક ના કંઈક ઉર્જા કોઈના કોઈ સમયે ગ્રહણ કરે છે. કેવી રીતે? તો હું તમને સમજાવું. આના ઉપર હું કાર્ય કરીશ ને તો એ કાર્ય સૌથી પહેલા સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે અને પછી આ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ જશે. જેમ કે આ હાથ ઉપર પડેલો આ ચોક છે, એના ઉપર હું કાર્ય કરું છું, એટલે કે બળ લગાડીને એનું સ્થાનાંતર કરું છું. તો આ પદાર્થ સ્થિર હતો, એને હું ઉપાડીને ઉપર લઈ ગયો તો એનું સ્થાનાંતર થયું, એના ઉપર બળ વડે કાર્ય થયું, બળ જમણા હાથ વડે લગાવ્યું તો આ જે બળ વડે કાર્ય થયું એ કાર્ય હવે આ કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત છે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. તો આ સ્થિતિ ઉર્જા હવે શેમાં રૂપાંતર થઈ જશે? ગતિ ઉર્જામાં. તો પદાર્થ સ્થિર હોય તો સ્થિતિ ઉર્જા, ગતિમાં હોય તો ગતિ ઉર્જા. પણ આ ગતિ ઉર્જાને વ્યાખ્યાયિત કેવી રીતે કરવી? તો એના માટે આપણે એક પોઈન્ટ લઈએ કે જ્યારે પદાર્થ ગતિને કારણે જે ઉર્જા ધરાવે, પદાર્થ ગતિમાં હોય તો એ ગતિને કારણે જે ઉર્જા ધરાવે તેને આપણે ગતિ ઉર્જા સ્વરૂપે લઈ શકીએ છીએ. ઓકે? અથવા તો પદાર્થનું m દળ હોય, દળ કેટલું હોય? m હોય અને એનો વેગ v હોય તો પદાર્થની ગતિ ઉર્જા 1/2 mv² દ્વારા અપાય છે. ઓકે? તો આપણે વ્યાખ્યા લખીએ સૌથી પહેલા કે જ્યારે કોઈ પદાર્થ ગતિમાં હોય ત્યારે જે ઉર્જા ધરાવે તેને ગતિ ઉર્જા કહેવાય છે. આ એક સામાન્ય વાત કે જ્યારે પદાર્થ કોઈ કાર્યને કારણે ગતિમાં છે તો એ કાર્ય ગતિ ઉર્જા સ્વરૂપે આપણે લઈ શકીએ છીએ. તો જ્યારે કોઈ પદાર્થ ગતિમાં હોય ત્યારે જે ઉર્જા ધરાવે તેને ગતિ ઉર્જા કહેવાય. બીજી વ્યાખ્યા આપવી હોય તો આપણે બીજો પોઈન્ટ પર લઈ શકીએ કે પદાર્થનું m દળ હોય, પદાર્થ ગતિમાં હોય ત્યારે તેનું દળ લઈએ, તેનું દળ આપણે m લઈએ અને વેગ આપણે v હોય તો પદાર્થની ગતિ ઉર્જા કેપિટલ K બરાબર 1/2 mv² દ્વારા અપાય છે. આ બીજી રીતે સૂત્ર સ્વરૂપે વ્યાખ્યા આપણે લઈ શકીએ કે પદાર્થના દળ અને વેગના વર્ગના ગુણાકારનું અડધું મૂલ્ય એ આપણે ગતિ ઉર્જા સ્વરૂપે વ્યાખ્યાયિત કરીએ છીએ. આ જ આનું સૂત્ર છે કે જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે તેનું દળ m અને વેગ v હોય તો પદાર્થની ગતિ ઉર્જા k બરાબર 12 mv² દ્વારા અપાય છે. આ પણ સામાન્ય વ્યાખ્યા થાય છે. અને આના સૂત્ર પરથી આપણે એનો એકમ લઈએ તો એનો એકમ હંમેશા તો કોઈ બી ઉર્જા હોય એનો જૂલ જ હોય, કેપિટલ છે. અને એનો પારિમાણિક સૂત્ર પર આપણે જાણીએ છીએ. પારિમાણિક સૂત્ર શું છે? m1/2 p - 2. કાર્યનો જ પારિમાણિક સૂત્ર એટલે કાર્ય અને ઉર્જા એકબીજા સાથે સંબંધ ધરાવે છે, સંલગ્ન છે. ઓકે? તો એકમ જૂલ છે, પારિમાણિક સૂત્ર m1/2 p - 2 છે. હવે એ રાશિ કઈ રાશિ? તો કાર્ય અદિશ રાશિ હતું તો આ ગતિ ઉર્જા પણ અદિશ રાશિ છે. એને દિશાની જરૂર નથી, ફક્ત મૂલ્ય દ્વારા કામ ચાલી રહ્યું છે.
ગતિ ઉર્જાના ઉપયોગોની વાત કરીએ તો ગતિ ઉર્જાના ઉપયોગો સૌથી પહેલા તો પવન ચક્કીમાં થાય છે કે જેનાથી મોટો સડ ફરે છે અને અંદર ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે અને ગતિ ઉર્જા દ્વારા પવન ચક્કી પણ એની સાથે જોડેલું છે આટાની ચક્કી હોય રોટી બનાવવા માટેનો આટો ગૂંથવા માટે જે આટો તૈયાર થાય લોટ જેને કહેવાય એ પણ એના દ્વારા દળી શકાય છે ઓકે ગતિ ઉર્જાના આમ તો ઘણા બધા ઉપયોગ છે પણ સામાન્ય રીતે પવન ચક્કીમાં એનો ઉપયોગ થાય છે સૌથી વધારે પ્રમાણમાં ઓકે હવે આપણે આગળ વધીએ છીએ કાર્ય ઉર્જા પ્રમેય તો કાર્ય ઉર્જા પ્રમેય સમજવા માટે કાર્યનો ઉર્જા સાથેનો ગતિ ઉર્જા સાથેનો સંબંધ પણ આપણને મળી જશે કે મારી પાસે કોઈ પદાર્થ છે એ પદાર્થ આ સમસ્થિતિજ સપાટી ઉપર ગતિ કરી રહ્યો છે સમસ્થિતિજ સપાટી ઉપર ધારો કે પદાર્થ m દર ધરાવે છે અને એનો વેગ v છે અને પ્રવેગ a છે બરાબર તો પ્રારંભિક વેગ લઈએ તો પ્રારંભિક વેગ આપણે u લઈએ અને અંતિમ વેગ d જેટલા સ્થાનાંતર પછી v થઈ જશે પ્રારંભિક વેગ u અંતિમ વેગ v અને સ્થાનાંતર કેટલું થશે તો સ્થાનાંતર ધારો કે જ્યાંથી શરૂઆત કરી છે ત્યાંથી લઈને અંતિમ વેગ સુધી એ d જેટલું છે d જેટલું સ્થાનાંતર છે તો આપણે પ્રકરણ 3 માં ભણી ગયા ગતિના નિયમો તો ગતિના સમીકરણ મુજબ આ ગતિનો સમૂહ કયો કે જે વેગ અને સ્થાનાંતર પ્રવેગને જોડે તે છે v² - u² = 2ad ત્યાં આપણે d ની જગ્યાએ x લીધું હતું સ્થાનાંતરની જગ્યાએ x લીધું અહીંયા આપણે d લીધું છે તો v² - u² = 2ad આ ગતિના સમીકરણમાં દળ આપો છે તો અહીંયા પદાર્થનું દળ m છે તો આને 1/2m વડે ગુણતા 1/2m વડે બંને બાજુને ગુણતા તો દરેક પદની આગળ હવે શું આવશે 1/2m તો 1/2m v² 1/2m v² minus 1/2m u² is equal to 2/2 into m into a into d દરેક પદ સાથે 1/2m ગુણેલું ઓકે હવે આપણે જાણીએ છીએ કે 1/2m v² શું છે તો ગતિ ઊર્જા છે અને આ કઈ ઊર્જા તો અંતિમ ગતિ ઊર્જાને આપણે kF કહીએ અને પ્રારંભિક ગતિ ઊર્જાને આપણે ki કહીએ તો ki માટે ½ mv² લગાય અને kF માટે ½ mv² લગાય તો આની જગ્યાએ આપણે લખી દઈએ kF અંતિમ ગતિ ઊર્જા અને પ્રારંભિક ગતિ ઊર્જા માટે લખીએ આપણે ki અને ના બરાબર આ ટુ તો ઉડી જાય m એટલે f into d એટલે શું છે બળ ગુણ્યા સ્થાનાંતર તો કાર્ય આપે છે અને આ શું થઈ ગયું ગતિ ઊર્જામાં ફેરફાર ડેલ્ટા k બરાબર w જે કાર્ય ઊર્જા પ્રમેય સ્વરૂપે ઓળખાય છે એટલે ગતિ ઊર્જામાં ફેરફાર કાર્ય જેટલું હોય છે અથવા તો કાર્ય દ્વારા ગતિ ઊર્જામાં ફેરફાર થાય છે આ છે કાર્ય ઊર્જા પ્રમેયનું મુખ્ય વિધાન દર્શાવતું સૂત્ર આ જ કાર્ય ઊર્જા પ્રમેય છે કાર્ય ઊર્જા પ્રમેય એટલે કે જો પદાર્થ પર બળ લાગે અને બળ દ્વારા એ કાર્ય થાય તો એ કાર્ય થાય તો એ ગતિ ઊર્જામાં કન્વર્ટ થાય છે જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે અને સ્થિર હોય તો સ્થિતિ ઊર્જામાં રૂપાંતરિત થાય છે બીજો પોઈન્ટ પર આપણે અહીંયા લખી શકીએ જે તમને આગળ ભણવામાં આવશે કે યાંત્રિક ઊર્જા શું છે તો આ ચેપ્ટરમાં યાંત્રિક ઊર્જા આવશે તો યાંત્રિક ઊર્જા જે છે એને આપણે E કહીએ તો U plus K જેટલી હોય છે યાંત્રિક ઊર્જા E એ સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો જેટલી હોય છે બરાબર અને જો E બરાબર અચળ હોય તો ડેલ્ટા E બરાબર 0 થાય એટલે કે ડેલ્ટા E નું મૂલ્ય ફેરફાર તો 0 થાય ને કોઈ રાશિ અચળ હોય તો તેનો ફેરફાર 0 થાય તો ડેલ્ટા E બરાબર 0 માટે ડેલ્ટા E લઈએ ઉપર આ સમીકરણ પરથી તો ડેલ્ટા U plus ડેલ્ટા K થાય અને ડેલ્ટા E બરાબર 0 લઈ લો તો આ 0 બરાબર ડેલ્ટા U plus ડેલ્ટા K માટે ડેલ્ટા K બરાબર માઈનસ ડેલ્ટા U અને એના બરાબર W આ પર કાર્ય ઊર્જા પ્રમેય છે જે દર્શાવે છે કે ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર ચાલુ રહે છે અને એ બધું કાર્ય દ્વારા થાય છે ઓકે ખબર પડી ગઈ તો
આ જે કાર્ય ઉર્જા પ્રમેય અને તેના આગળ આવતા ઉપયોગો માટે ઉદાહરણ સ્વાધ્યાયના દાખલામાં આ બધા સૂત્રો તમને ખૂબ કામ આવશે.